અમદાવાદ શહેરની વચ્ચોવચ્ચ જો જુગારધામ ધમધમતું હોય તો સૌથી મોટો સવાલ એ થાય કે આખરે આટલા લાંબા સમય સુધી કોઈને તેની જાણ કેમ ન થઈ, અને જો જાણ હતી તો કાર્યવાહી મોડે કેમ થઈ। દરિયાપુર વિસ્તારમાં પીસીબી દ્વારા પાડવામાં આવેલા દરોડા બાદ હવે માત્ર જુગારધામ જ નહીં પરંતુ તેની પાછળ કોઈ મોટી સાંઠગાંઠ હતી કે કેમ તે અંગે પણ અનેક ચર્ચાઓ શરૂ થઈ છે, અને કેટલીક ચર્ચાઓ અને સૂત્રોના દાવાઓમાં પોલીસ કર્મચારીઓની સંભવિત સંડોવણીના આક્ષેપો થઈ રહ્યા છે। જો કે આ તમામ દાવાઓની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। આખરે શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સમમાન। ગઈકાલે અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે પીસીબીએ દરોડો પાડી એક જુગારધામનો પર્દાફાશ કર્યો હતો, અને દરિયાપુરના પોપટવાડી નજીક કામલી ચોક વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં કેટલાક લોકો ગંજી પાનાની રમતના નામે જુગાર રમી રહ્યા હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસના જણાવ્યા મુજબ આ જુગારધામ મોહમ્મદ હનીફ ઉર્ફે અન્નુડી અને તેનો ભાઈ ફરીદ દયાવાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે, અને પોલીસને સ્થળ પરથી રોકડની જગ્યાએ પ્લાસ્ટિકના ટોકન અને જુગાર માટે ઉપયોગમાં લેવાતી અન્ય સામગ્રી મળી આવી હતી। ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ આ સમગ્ર મામલો માત્ર દરોડા સુધી સીમિત રહ્યો નથી, કારણ કે આ જ સ્થળે અગાઉ પણ કાર્યવાહી થઈ હોવાની ચર્ચા સામે આવી છે। અને હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો અગાઉ પણ કાર્યવાહી થઈ હતી તો ફરીથી એ જ સ્થળે જુગારધામ કેવી રીતે શરૂ થયું? શું આ માત્ર કાયદાનો ભંગ છે કે પછી તેની પાછળ કોઈ વધુ મોટું નેટવર્ક કાર્યરત છે? આ દરમિયાન સ્વમાંગના કેટલાક સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે આ જુગારધામ અંગે વધુ કેટલાક ગંભીર દાવાઓ પણ તપાસના દાયરામાં આવી શકે છે। જોકે આ તમામ માહિતી હાલમાં માત્ર સૂત્રોના દાવા છે અને તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। સ્વમાન દ્વારા સમગ્ર મામલે ઝોન 4ના ડીસીપી અતુલ બંસલનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે હાલ તપાસની પ્રક્રિયા ચાલી રહી છે અને હજુ સુધી આ મામલે કોઈ અધિકારીને વિશેષ તપાસ સોંપવામાં આવી નથી, તેથી આક્ષેપો અંગે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું હાલ યોગ્ય નથી। જો તપાસ દરમિયાન કોઈ પોલીસ કર્મચારી અથવા અન્ય વ્યક્તિની સંડોવણી સામે આવશે તો તે અંગે કાયદેસરની કાર્યવાહી થઈ શકે કે નહીં તેના પર સૌની નજર રહેશે। બીજી તરફ જો સૂત્રોમાં ચાલી રહેલા દાવાઓ ખોટા સાબિત થશે તો તે પણ તપાસમાં સ્પષ્ટ થઈ જશે। હવે સૌથી મોટો સવાલ એ છે કે શહેરની વચ્ચે આ પ્રકારનું જુગારધામ ફરીથી કેવી રીતે શરૂ થયું? શું માત્ર સ્થાનિક સ્તરની બેદરકારી છે કે પછી તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે? તેનો જવાબ હવે તપાસ બાદ જ સામે આવશે। આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં જણાવો, અને આવા જ વિશ્લેષણાત્મક ક્રાઇમ અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।